તો ભાઈ હવાર પડી જાય ને પછી ઉજી જો સુખનો સૂરજ એટલે આપણે ગેર મારીને પહોંચી જાય યાત્રાની અંદર શિવશક્તિ મેડિકલ અને મળી જાય ઇન્ટરનેશનલ 2 વ્લોગરો ખાઓ માં કસમ કે ગજબ. તો અહીંયા ઠકણ આયેલા હતા ઘુઘરાવાળા કાકા ને ભાઈનો વિડીયો ઉતારે એટલે વિડિયો બોલ્યા લેવાય તો હમો લેને બાકી આબરૂના ભવાડા કર્યા ને તો આજે મેં નહીં આવે ને કાલે નહીં આવે. તો આપણે કહી દીધું કે આજ કે કાલ ભલે ના આવે પણ પ્રમદાડે તો આવશે ને તો આપણે પ્રમદાડે વિડીયો અપલોડ કરશું. તો ભાઈ આ બાજુ બોલાવી છે ઘુઘરાની બહવાહાટી પણ મેં કીધું કે મને એક ડીશ ખવડાવો તો તમે અડધી રાતનો ફોન કરશો તો હાજર થઈ જશો. અલ્યા નબળા ખાઈને ખોટું મત બોલ. અડધી રાતની તો વાત છોડ, તને ખરાબ બપોરે ફોન કરો ને તો તારામાં એક જ ટોન સંભળાય છે. जिस नंबर से आप संपर्क करना चाहते हैं वो अभी स्विच ऑफ है. તો પછી ભાઈ અહીંયાથી શિયાળાની રાતના ગેર મારીને ઢાઢી રાતના આપણે આવી જાય કંબોઈની અંદર ગુલાબસિંહના ઘેર. તો ભાઈ અહીંયા ઠકણ કરેલું હતું મોટા પાયે રમેલનું આયોજન ને આ બાજુ કરી નાખી રણજીતસિંહ દેલવાડાએ વીઆઈપી એન્ટ્રી. તો પછી ભાઈ આ બાજુ ભરે રમેલમાં ભુવાઓને ધોણવાનું કામકાજ ચાલુ છે પણ આપણાને તો ખબર છે ને એક જ આવે છે હે કેમ ફૂમતાજીની મોગી આવી. તો પછી ભાઈ આપણને મળ્યા વિપુલસિંહ ને મળીને આ બાજુ બારે આયા એટલે એના છોકરા રમવાની જગ્યાએ પોતે ખુદ રમેરા છે બોલો. તો આ ઠકણ માતાજીના દર્શન કરીને મળ્યા જાલુબાને ભાઈએ સડાયો ચાનો કોટો સડાઈને આપણે જવાનું હતું એક જમણવારમાં. પછી ભાઈ આપણે અહીંયાથી ગેર મારીને નીકળી જાય એટલે મોમાને આવી ગયો ફોન ને આ બાજુ પોતે સડાઈ નાખ્યો બીડીનો કોટો. તો ફાઇનલી પહોંચી જાય જમણવારમાં આ બાજુ બધા ઉભા તો એમ છે તો મારા મોમાના હખાયા હોય. અલ્યા ભણા શું કામ સાવા કરે છે કે મને તો બુડા પૈણાઈને 7.5 વર્ષ. એ તો મારો જીવ જોણે છે મોમા પણ આ બાજુ બોલી નાસી ખાવાની બહબહાટી ને પોતાને આવી ગયો ફોન. तू मेरे से प्यार करती है या नहीं करती ये बता दे तू बस.